ઇનામ જોઈએ છે? મેડલ જોઈએ છે? સરસ. થોડી વાર પહેલા આપણે વાત કરી હતી, બધા જ વાલીઓ સજાગ થઈ. જો બાળક માટે કોઈ પણ પ્રકારના સન્માનની ખૂબ કિંમત હોય છે. એની કિંમત રૂપિયામાં કે પૈસામાં ક્યારેય આંકી ન શકાય. એટલે હું તમામ વાલીઓને વિનંતી કરીશ કે જ્યારે બાળક અહીંયાથી પોતાનું મેડલ પ્રાપ્ત કરે છે ત્યારે આપણે સજાગ અવસ્થામાં રહીએ અને તમામ બાળકોને પ્રોત્સાહન માટે તાળીઓના ગડગડાટથી વધાવતા રહીએ. હું ગીતા મેડમને વિનંતી કરીશ કે હવે કોઈ પણ બાળક ઊભું ન થાય, પોતાની જગ્યા ન છોડે, એનું ખાસ ધ્યાન રાખીએ. તમામ પેરેન્ટ્સને પણ વિનંતી કરું છું કે જ્યારે અહીંયાથી તમારા બાળકનું નામ એનાઉન્સ કરવામાં આવે ત્યારે મમ્મી અને પપ્પા હાજર હોય તો બંને જણા ઉપસ્થિત રહેશો. જ્યારે આપણે મેડલની વાત કરીએ છીએ ત્યારે આપણી સૌથી પ્રથમ શ્રેણીની અંદર આપણે લઈએ છીએ નિયમિતતા, જેને બેસ્ટ હાજરી કહીએ છીએ. નિયમિતતા એટલે માત્ર શાળામાં દરરોજ માટે હાજર રહેવું એવું નથી. તમામ કામને નિષ્ઠાપૂર્વક કરવું પણ નિયમિત છે. તો આવા બાળકોમાં કેજી માંથી આવશે કર્ણદક્ષ ચેતનભાઈ, તેમના મમ્મી પપ્પા સાથે સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. કર્ણદક્ષભાઈ આવવામાં થોડી ઉતાવળ રાખીશું. સમય સંજોગ સાથે જોતા દરેક વાલીઓ પોતાનું નામનું એનાઉન્સ થતા સ્ટેજ પર ઉતાવળ રાખીને પહોંચે. ત્યાર પછી ચૌહાણ મિશા બેન પ્રદીપસિંહ તૈયાર રહેશે. બાલવાટિકાની અમારી ડાઈ ઢીંગી ચૌહાણ મિશા બાળકને આભાર. ચલો ભાઈ, પેરેન્ટ્સમાંથી તો હજી આ પહેલું બાળક છે, કઈ ભૂખ હજી લાગી ન ગઈ હોય હો, નાસ્તો કરી ન થાય. ધોરણ 1 માંથી ચાવડા ગોર પ્રતિષ્ઠા એમના મમ્મી પપ્પા સાથે આવી ગયો છે. ધોરણ 2 માંથી ગડસિયા આર્યનભાઈ મનીષભાઈ. એ બાળકો તમને શીખવાડ્યું હતું કેમ ઊભું રહેવાનું છે સ્ટેજ ઉપર? મમ્મી પપ્પાને તમને જ શીખવાડ્યું? આવ્યા છો, હાલો હમણાં મને ખબર પડી જશે કેટલા એ મમ્મી પપ્પાને શીખવાડ્યું હતું સ્ટેજ ઉપર આપણે જઈને કેમ. આર્યનભાઈને પૂછીએ કે તારે આજે ક્યાંય નથી જાય? પપ્પા રજા લેવા આવે. આર્યન ના પાડે, મારા પપ્પાને કેવું મારે નથી જવું. આ એવો અમારો નિયમિત વિદ્યાર્થી છે. અને હા, સૌથી પહેલા આવે અને એની ટોપી દરરોજ. એક પ્રશ્ન 2 વાર પૂછે છે હાર્વીબેન, અને 2 વાર બીજો જવાબ દઈ જાય તો પાછી ત્રીજો પ્રશ્ન પૂછે, મેડમ તમે બે અહીંયા જે બે મમ્મી બેઠી છે ને, હું એની અપેક્ષા જરૂર રાખીશ કે દીકરાઓ છે એટલે દાદી થવાના જ છો, આવી સુપર દાદી થજો. કારણ કે અમારે એના મમ્મી સાથે વાત જ નથી કરવાની, અમારે દાદીને કહેવાનું. એટલે દાદી ઓલમોસ્ટ યસ શોભા મેડમ, દાદી હાજર. ચલો ભાઈ, અહીંયા એક મેથડ આપી છે આપણે, તમને આનો ફોટો મળવાનો છે દિવાલ ઉપર સરસ લગાવવા માટે. તમે યાદ રાખી શકશો. રામણી ગ્રીવા મહેશભાઈ ધોરણ 2 પોતપોતાના વાલી સાથે હાજર થશે. ગામી નવ્ય શૈલેષભાઈ ધોરણ 3 દવે ધાનાણી જોત તૈયાર રહેશે. જોતને તાળીઓથી વધાવતા રહીએ. આનો અવાજ વગર નહીં કે મારો અવાજ હોય ને એનાથી મોટો છે. એ મેડમ બોલે ને કે અમાર 10મા ક્લાસમાં અમાર જ્યોતભાઈનો અવાજ પહોંચે એટલે 10નું ક્લાસ વર્ક પૂરું થાય. ચલો તાળીઓ થતી રહે. હું બાળકોના ગુણ સાથે સાથે કહેતી જાઉં
જાઉં છું, તમે જુઓ વિશેષતાઓ. રામાણી ગ્રીવાબેન તૈયાર, દવે કાવ્યાબેન તૈયાર રહેશે. પોઝિશનમાં અમે અહીંયા બોલાવ્યા છે તો આળસ ન કરતા ને હાજર હોય. આ કઈ શરમ આવે એવું તો છે જ નહીં, ગર્વ લેવા જેવી બાબત છે. આભાર કાવ્યાબેન. હવે પણ તીર્થરાજભાઈનો પણ ખૂબ જ બાળકની સફળતા પાછળ મોટો ફાળો છે. વાલીઓનો પણ ખૂબ ખૂબ આભાર. જ્યારે કોઈ બાળક સફળ થાય છે ને ત્યારે બાળકની પોતાની મહેનત 50% હોમ છે. ભાગ્યશાળી છે, પપ્પાના હાથે મેડલ મળે છે. મમ્મી પણ એટલા જ સતર્ક છે અને તમામ બાબતમાં બાળકનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. જયસુખભાઈ દેસાઈનું સ્વાગત કરીએ છીએ. તાળીઓથી વધાવીએ જયસુખભાઈ દેસાઈને. શ્રીઓને આપણે તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. અહીંયા અતિથિશ્રીઓનું સ્વાગત થઈ રહ્યું છે ત્યારે હું કાર્યક્રમને આગળ વધે છે એ પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ છે. શાળા દરમિયાન થતી અનેક પ્રવૃત્તિઓની અંદર આપણા અગ્રણી ઉદ્યોગપતિ અને આપણા ચિત્તલનું ઘરેણું અને સામાજિક કાર્યકર્તા એવા જયસુખભાઈ દેસાઈ જે અને તેમની સાથે સુખદેવભાઈ સરવૈયા સાહેબશ્રીનું સ્વાગત. તાળીઓથી વધાવીએ બાળકને. આભાર. દામતિયાના સ્ટેજ. ચલો નાની એવી રિયાના માટે તાળીઓ થઈ જાય. ત્યારે આ નાના નાના હાથ સોય દોરા એવા સરસ પકડે. કલ્પના બારના મોતી ટાંકી જઈને કલ્પના બારનું બટન, કલ્પના બારનું ટી-શર્ટ સંકેલી નાખે. કલ્પના સાથે શ્લોકનો અર્થ પણ તમને સમજાવે છે. એમની પાછળ એમના મમ્મી નીરુબેનની ખૂબ મોટા આશીર્વાદ અને શિખામણ છે. મોઢામાં જીભ નથી પણ જ્ઞાન ખૂબ સારું ધરાવે છે અને પ્રવૃત્તિક શિક્ષણમાં તૈયાર હોય છે સતત. ફરી તારે નાના નાના હાથ આને બધાઈને દેખાડવાના છે. ચાકુ કેવડું લઈને આવી હતી ખબર? મારા ખ્યાલથી 10 ઇંચની તો શાર્પનેસ હશે જ. આભાર. ફરી તારા હાથ દેખાડતી જા તો બધાઈને. ફરી માટે તાળી પાડો. એને યાદ હોય મેડમ તમે આ વસ્તુ લાવવાની કીધી હતી. આશિયાબેન તૈયાર રહેશે. વધારીએ ખુશીબેનને. આવે હું કન્ફ્યુઝ થઈ જવાનું, ખીજાવ કે નો ખીજાવ. આભાર કરિશ્માબેન. આભાર પંકજ સાહેબ, અલ્પા મેડમ. આપણે ચોથી કેટેગરી તરફ છે. હર્ષવર્ધનભાઈને તાળીઓથી વધાવીએ. એની રોજની ટેવ છે પગથિયા ઉતારતી વખતે મેડમ જય શ્રી રામ રોજ એક નામ બોલે છે. એ આવતો હોય તો મનરા હોય ગાજકાયા ભગવાનનું નામ બોલશે હોય છે. આ અમારી રમકડા જેવી ઢીંગલીને તાળીઓથી ગડગડાટથી વધાવીએ. ખૂબ નસીબદાર છે બાળકો કે જેમને પોતાના પેરેન્ટ્સના હાથે સન્માનને સ્વીકાર કરવાનો મોકો મળ્યો છે. આભાર નાગરાણીભાઈ, મમ્મીને. વસાવડા અનન્યાબેન આવશે. આ એ બાળકો સન્માનિત થઈ રહ્યા છે જે એકદમ શાંત છે, સ્થિર છે અને મને એવી આશા છે કે ભવિષ્યમાં મોટો ઠેકડો મારવાના છે નાના નાના પગેથી. આભાર નરેશભાઈ. તાળીઓ બંધ થઈ ગઈ છો. 48